નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મારું નામ નીતુ છે અને હું 25 વર્ષની થઈ ગઈ છું। મારા હજી સુધી લગ્ન થયા નથી, પરંતુ હું જે તમને વાર્તા કહેવા જઈ રહી છું તે મારા સ્કૂલના સમયની છે। ત્યારે હું 12મા ધોરણમાં ભણતી હતી અને ત્યારે મારું શરીર થોડુંક મોટું થઈ ગયું હતું, એટલે હું આકારમાં મોટી થઈ ગઈ હતી। મને ભણવાનું બિલકુલ ગમતું નહોતું, એટલે લગભગ પાસ થવું મારા માટે શક્ય નહોતું। અત્યાર સુધી હું પરીક્ષામાં નકલ કરીને પાસ થઈ જતી, અને તમને ખબર જ છે કે છોકરીઓને નકલ કરવી કેટલી આસાન હોય છે, કારણ કે તેને છુપાવવા માટે ઘણી બધી જગ્યાઓ હોય છે અને અમારા સ્કૂલમાં છોકરીઓથી વધારે તપાસ પણ નહોતી કરતા, એટલે હું દરેક પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થઈ જતી અને આ જ રીતે મેં 10મું ધોરણ પણ પાસ કરી લીધું હતું। પરંતુ હવે મારી 12મા ધોરણની પરીક્ષા નજીક આવી રહી હતી અને મને ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે મેં ભણવામાં ધ્યાન આપ્યું નહોતું અને મને વધારે યાદ પણ નથી રહેતું, એટલે ચોરી કરવા સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો। મારી એક બીજી સહેલી હતી, મેં તેની સાથે મળીને નાની નાની કાપલીઓ બનાવીને રાખી લીધી। પછી અમે બંને વિચારવા લાગ્યા કે આને ક્યાં સંતાડશું, એટલે આપણે પકડાઈએ નહીં। મારી સહેલી પણ મારી જેમ જ ભણવામાં કમજોર હતી, તેના ઘરે કોઈ નહોતું। મારી સહેલીએ સ્કૂલની યુનિફોર્મ પહેરેલું હતું। અમારું સ્કૂલનું યુનિફોર્મ સફેદ રંગ, લાંબી ફ્રોક જેવું હતું, એટલે અમે બંને ડ્રેસની અંદર રબર બાંધીને કાપલી છુપાવીએ અને પછી પરીક્ષામાં આરામથી બેસી જતા, અને પછી ફ્રોકની અંદર હાથ નાખીને કાપલી આરામથી બહાર કાઢી લેતા અને થોડી કાપલીઓ અમે ઉપર છાતીમાં પણ છુપાવી દેતા। પરંતુ એક મુશ્કેલી હતી કે ડ્રેસની અંદર જે શર્ટ હોય છે, કાપલી કાઢતી વખતે તેને ઉપરનું બટન ખોલવું પડતું અને ઘણી કાપલીઓ અમે અંદર પણ છુપાવી દેતા, કારણ કે ત્યાં કોઈ તપાસ કરતું નથી। અને એક બીજી વાતનો ડર હતો કે જો કોઈ છોકરો બાજુમાં બેઠો હોય તો તેની સામે જ અમારે હાથ નાખવો પડતો, પરંતુ આ બધું કરવું જ પડતું। થોડા દિવસ આમ જતા રહ્યા અને પરીક્ષાનો સમય આવી ગયો। અમારા બંનેની ચિંતા વધવા લાગી, પણ અમે જે રીતે વિચાર્યું હતું તે જ રીતે બધા પેપર બરાબર જતા રહ્યા। અને હવે આજે છેલ્લું પેપર હતું, તે બાયોલોજીનું પેપર હતું। તેમાં થોડીક તકલીફ થઈ ગઈ। બન્યું એવું કે હું પરીક્ષામાં પેપર દેવા માટે બેઠી અને મેં લખવાનું શરૂ કર્યું। હવે છેલ્લે 20 મિનિટ બચ્યા હતા અને મારું પેપર હજી પણ પૂરું થયું નહોતું। એક પ્રશ્ન લખવા માટે નકલ કરેલી કાપલી કાઢી અને હું કાપલી કાઢીને લખવા લાગી, ત્યારે અચાનક પાછળથી સર આવ્યા અને સાહેબે મને નકલ કરતા પકડી લીધી। સાહેબે મારા હાથમાં નકલ કરવા માટેની કાપલી જોઈ। મેં તેને ફેંકવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં હું પકડાઈ ગઈ હતી। સાહેબે કાપલી માંગી, મારે તેના હાથમાં કાપલી દેવી પડી। સરે મને તરત જ બહાર કાઢી મૂકી, એટલે મારો ચહેરો રોવા જેવો થઈ ગયો। હું વિચારતી હતી કે હું શું કરું, અને ત્યારે સાહેબ મારું પેપર લઈ લીધું અને પેપર પર લખી નાખ્યું કે હું નકલ કરી રહી હતી। મેં વિચાર્યું કે હું આ વર્ષે ફેલ થઈ જઈશ। થોડી વાર પછી સમય પૂરો થયો અને ઘંટી વાગી। હું હજી બહાર જ ઊભી હતી। આજે છેલ્લું પેપર હતું અને મંગળવાર હતો। બધા છોકરાઓ પોતાના પેપર આપીને ઘરે જતા રહ્યા। મને ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે જો ફેલ થઈ ગઈ તો મારું કાંઈ નહીં બચે। મારા પપ્પા મારા લગ્ન કરાવી દેશે, એટલે મેં વિચાર્યું કે હું એક વખત ફરી સાહેબ પાસે માફી માંગું। હું માફી માંગવા માટે પાછી અંદર ગઈ। રૂમની ઘણી બધી લાઇટો સાહેબે બંધ કરી દીધી હતી, એટલે અંધારું હતું। રૂમની અંદર કોઈ નહોતું। સાહેબ પેપર વ્યવસ્થિત કરી રહ્યા હતા। તેની પાસે જઈને હું ડરતા ડરતા ધીમેથી બોલી, સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો। હવે હું આવું ક્યારેય નહીં કરું। સાહેબે મારી વાત ઉપર ધ્યાન ન આપ્યું। મેં પાછું કહ્યું, સાહેબ, જો તમે મને સજા આપવા માંગતા હો તો મને મંજૂર છે, પરંતુ મને ફેલ ન કરતા। સાહેબ કંઈ બોલ્યા નહીં। તેણે મારા પગથી માથા સુધી જોયું।
હું 12મા ધોરણમાં હતી, પરંતુ મારું શરીર ખૂબ જ ભરેલું હતું. સાહેબે કહ્યું, તે ભૂલ તો કરી જ છે અને આ ભૂલની સજા તો તને મળશે જ. મેં તેને કહ્યું, સર, તમે જે પણ સજા આપો તે મને મંજૂર છે, પણ મને નાપાસ નહીં કરતા. મારી વાત સાંભળીને સાહેબ કહ્યું, મારી એક શરત છે. જે સજા હું તને આપીશ તેની વિશે તારે કોઈને જણાવવાનું નથી અને આ વાત આપણે બંને વચ્ચે રહેવી જોઈએ. જો તને આ મંજૂર હોય તો હું આના ઉપર વિચાર કરી શકું છું. સાહેબની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં કહ્યું, હા સર, મને મંજૂર છે. હું કોઈને નહીં કહું. મારી હા પાડવા પછી સાહેબે બધા પેપર સાઈડમાં મૂકી દીધા. તે રૂમમાંથી બહાર ગયા અને આજુબાજુ નજર ફેરવીને પાછા અંદર આવ્યા. દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ખુરશી ઉપર બેસી ગયા. હું તેની બાજુમાં ઊભી હતી. સાહેબે કહ્યું, પહેલાં મને તે બતાવો કે તે નકલ માટેની કાપલીઓ ક્યાં ક્યાં છુપાવી હતી. તેની વાત સાંભળીને હું થોડીક ડરી ગઈ. જ્યારે સાહેબે જોયું કે હું ડરી ગઈ છું, તો તેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને મને આશ્વાસન આપતા કહ્યું, ડરવાની જરૂર નથી. મારી પાસે આવ અને મને બધું વિગતવાર બતાવ. સાહેબે પોતાના હાથ મારી કમર ઉપર રાખ્યા. મેં સાહેબને કહ્યું, હું મારી નકલ બધી કોપી ડ્રેસની અંદર છુપાવતી હતી અને ઘણી ખરી અહીંયા ઉપર છાતીમાં પણ છુપાવતી હતી. જ્યારે સાહેબે કહ્યું, તું મને દેખાડ, તું કઈ રીતે છુપાવે છે. હું ચૂપ થઈ ગઈ. સરે ફરી વખત કહ્યું, ડરવાનું નથી, અહીંયા કોઈ નથી. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, એટલે મેં અંદર હાથ નાખીને નકલની કોપી સરને આપી. એટલે સરે કહ્યું, બીજી ક્યાં છે? મેં નીચે ઇશારો કર્યો ત્યારે સાહેબે કહ્યું, તેને પણ બહાર કાઢ, મારે તે જગ્યા જોવી છે, કારણ કે હું બીજા વિદ્યાર્થીઓ ઉપર નજર રાખી શકું. હવે મને ફેલ થવાનો ડર હતો, એટલે મેં મનમાં જ વિચારી લીધું કે કાંઈ પણ થાય, હું ફેલ થવા નથી માંગતી. એટલે ડ્રેસ ઉપર કરીને બીજી કાપલીઓ પણ દેખાડી. કાપલીઓને મેં રબરથી બાંધીને છુપાવી હતી. સાહેબે બધી કાપલીઓ લઈ લીધી અને હાથ ફેરવવા લાગ્યા. સાહેબ તપાસ કરવામાં જાણી જોઈને વધારે સમય લઈ રહ્યા હતા. તેની ઉંમર 40 વર્ષની હતી, પરંતુ તે ખૂબ જ સુંદર હતા, તંદુરસ્ત હતા અને મને તેનાથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો. સાહેબે જેવો નીચે હાથ નાખ્યો તો હું હેરાન થઈ ગઈ. સાહેબે કહ્યું, શાંતિથી ઊભી રહે, હું ફક્ત જોઈ રહ્યો છું, તપાસ કરી રહ્યો છું કે તે ક્યાં ક્યાં નકલ કરવાની કાપલીઓ છુપાવી છે. મેં સાહેબને કહ્યું, સાહેબ, હવે કોઈ જગ્યાએ નથી. તો સાહેબ કહેવા લાગ્યા, મને તારી ઉપર વિશ્વાસ નથી, અને તે તપાસ કરવા લાગ્યા. થોડી વાર પછી સાહેબે મને બેન્ચ ઉપર બેસાડી દીધી. બધી તપાસ કર્યા પછી સાહેબે મને મારું પેપર પાછું આપ્યું અને કહ્યું, આને ઘરે લઈ જા, પૂરું લખીને બુધવારે પાછું આપી દેજે, અને કહ્યું કે આ વિશે હું કોઈને ના જણાવું. મિત્રો, જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે હું સારા માર્ક્સથી પાસ થઈ ગઈ હતી અને તે દિવસે મને ખબર પડી ગઈ કે જો તમારે કોઈ વસ્તુ પામવી હોય તો તમારે થોડું ગુમાવવું પણ પડે છે. તો મિત્રો, આ નાની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને હા, મહેનત કરજો. નકલ કરીને પાસ થવાથી કશું મળતું નથી. તમે દરેક જગ્યાએ નકલ કરી શકતા નથી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.